મને એ નથી સમજાતું કે આમ શાને થાય છે, ફૂલડા ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે. મિત્રો, ગુજરાતી સાહિત્યની અંદર આ પંક્તિઓ તમે ક્યાંક ને ક્યાંક સાંભળી હશે, ક્યાંક વાંચી હશે, પણ એવું જ અત્યારે પોલીસ ફિઝિકલની અંદર પણ મેં ક્યાંક સાંભળ્યું છે કે અમુક 25ના અંદરવાળા, એટલે કે 24 સમથિંગવાળા, 24-30, 24-45વાળા એવા મિત્રો પણ અમુક જગ્યાએ ફેલ થયા છે. ખોટું નહીં બોલું, મારો જ એક વિદ્યાર્થી છે, એ ભાઈ પણ 24-40 લાવતા હતા, એ ભાઈ પણ ફેલ થયા છે. અને અમુક જગ્યાએ એવું સાંભળવા મળ્યું છે કે 26 મિનિટ લાવતા હોય અથવા તો 25+ હોય, 25-30 આવતી હોય, 25-20 આવતી હોય, અથવા તો 26 મિનિટના નજીક હોય, એવા મિત્રો પણ પોલીસ ગ્રાઉન્ડની અંદર પાસ થયા છે. તો આવું કેવી રીતે બને છે કે પાટાની બહારના લોકો પાસ થઈ જાય છે ને અમુક વખતે પાટાની અંદર રહેલા લોકો પણ ફેલ થઈ જાય છે? તો એના કારણો અને જેટલા લોકોને અત્યારે બાકી છે તો એમના માટે જે ગ્રાઉન્ડની જે ટિપ્સ છે કે આવું આપણી સાથે ના બને, જેટલા લોકોને બાકી છે એમના સાથે આવું ના બને, તો એના માટે આ વિડીયો એક છે. એના સિવાય બીજી પણ એક ટિપ્સ છે કે રનિંગ કરતી વખતે જ્યારે ગ્રાઉન્ડમાં તમે જાઓ ત્યારે શૂઝ કાઢીને જવું, અથવા તો એનાથી ફાયદો થશે કે નહીં થાય એનું પણ એક ટિપ્સ તમને આપવાનો છું. બીજી વસ્તુ, અમુક કહેતા હોય છે કે દવા, એટલે કે કોઈ ડ્રગ્સ હોય, કોઈ ગોળી હોય, કોઈ ટેબ્લેટ હોય, એ લઈને આપણે જઈએ તો એનાથી કોઈ ફાયદો થશે કે નહીં થાય એવી માન્યતાઓ ચાલતી હોય છે. તો એના વિશે કહીશ. તો આ બધું જ બધું કહી રહ્યો છું તો એ મેં જે પોલીસના જે 2 ગઈ ભરતી છે એ મેં ગઈ ભરતી પોલીસના ગ્રાઉન્ડ પાસ કરેલા છે, ઉપરાંત ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પણ મેં પાસ કરેલું છે. આ ઉપરાંત હું અત્યારે ગાંધીનગરની અંદર ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહ્યો છું. તો ઘણા બધા લોકો, જે લોકો રનિંગ કરે છે એવા લોકો સંપર્કમાં છે અને મારા સ્ટુડન્ટો પણ છે, એમના પણ અનુભવો છે, એમના રિવ્યૂઝ છે, એના આધારે આ બધી વાતો હું કરવા માગું છું. અને એવા ઉદ્દેશથી કરવા માગું છું કે જે લોકોને ફિઝિકલ ગ્રાઉન્ડ બાકી છે એવા લોકોને નાની મોટી હેલ્પ થાય. તો તમારા ધ્યાનમાં કોઈ એવું હોય કે જેમને બાકી છે ને જેમને થોડી ઘણી તકલીફ પડી રહી છે, તો એવા મિત્રો સુધી પહોંચાડવાનું, શેર કરવાનો પ્રયત્ન કરજો. બજરંગ ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર ગાંધીનગર, મારું નામ છે યુવરાજસિંહ રાઠોડ. આજે વાત કરું પ્રથમ સમસ્યાની, એટલે કે 24-30વાળા કે 24-45વાળા ફેલ થઈ જાય છે અને 26વાળા હોય કે 25-30વાળા હોય એ લોકો પાસ થઈ જાય છે. તો આવું કારણ શું? એનું કારણ પહેલું તો તમને જણાવી દઉં. કારણ મિત્રો કશું જ નથી હોતું. કારણની અંદર માઇન્ડસેટ હોય છે. એક વ્યક્તિનો માઇન્ડસેટ નેગેટિવ છે અને એક વ્યક્તિનો માઇન્ડસેટ પોઝિટિવ છે. મતલબ કે જે 24વાળો વ્યક્તિ હોય છે ને એ પણ એવું વિચારતો હોય છે કે ગ્રાઉન્ડનો રિપોર્ટ સારો નથી, ગ્રાઉન્ડની અંદર 200 જણા દોડાવે છે તો એમની અંદરથી ઓછા પાસ થાય છે, તો મારું આવશે કે નહીં આવે એવો અમુક લોકોને માઇન્ડસેટ હોય છે. એમને કોન્ફિડન્સ નથી હોતો, એમને આવ્યું હોય છે છતાં પણ અંદર આત્મવિશ્વાસની કમી હોય છે. અને ત્યારે એ વ્યક્તિ જ્યારે ગ્રાઉન્ડ પર જાય છે ને ત્યારે કોન્ફિડન્સલી દોડી નહોતો શકતો ને, એટલે જે પાટા ઉપર હોય છે ને એની વ્યક્તિને દોડવાની અંદર થોડીક ઘણી જે ભૂલ થઈ જાય છે અથવા તો થોડુંક ઘણું એ ત્યાં માર ખાઈ જાય છે. એના કારણે એનું જે ટાઈમિંગ હોય છે ને થોડુંક તૂટી જતું હોય છે ને એના કારણે થોડાક સેકન્ડો માટે એ વ્યક્તિ ફેલ થતી હોય છે. જ્યારે જે પાટાની બહાર છે એની વાત કરું કે એ વ્યક્તિ પાસ કેવી રીતે થાય છે, તો એ જ્યારે પાસ થતો હોય ને ત્યારે એનો જુસ્સો કંઈક અલગ જ હોય છે. જ્યારે રનિંગ કરવા જાય ને ત્યારે લોકોનો જે જુસ્સો હોય, જે આત્મવિશ્વાસ હોય એ તમારો મજબૂત હોય, અથવા તો એની અંદર કોઈ મોટિવેશન હોય, એને કોઈ મોટિવેશન હોય કે આ વખતે મારે ઘરે તકલીફ છે કે કોઈ ગમે તે કારણ હોય, એવું કોઈ મોટિવેશન હોય કે આ વખતે ગમે તે જ ના થાય, આ વખતે પાસ કરવી છે અને કરવી છે, એવું કંઈક મોટિવેશન હોય એની અંદર, તો એ વ્યક્તિ ડબલ જુસ્સાથી ત્યારે દોડે છે ને ત્યારે એની મિનિટ હંમેશા ઘટતી હોય છે. એટલે 50-માં આવતો હોય કે 25-30માં આવતો હોય, 30-40 સેકન્ડ કે 1 મિનિટ સુધી ઘટે, એના કારણે એ વ્યક્તિ પાસ થતો હોય છે. અમુક લોકો 24વાળા હોય છે ને એ લોકો 23માં બી મારતા હોય છે, 25વાળા બી 23માં મારતા હોય છે. એનું મુખ્ય કારણ એ જ છે કે તમારો જુસ્સો અને તમારો એટીટ્યૂડ. એટલે જે લોકોને રનિંગ બાકી છે એ લોકોને ખાસ સલાહ છે કે તમે એવા જુસ્સાથી દોડો, એવું કંઈક મોટિવેશન શોધો કે તમે આ કોન્સ્ટેબલ અથવા તો PSI કેમ બનવા માગો છો, એવું કંઈક એવું મોટિવેશન શોધો જેના કારણે તમે એ દિવસે તમને જુસ્સો ડબલ થઈ જાય, તમારો આત્મવિશ્વાસ ડબલ થાય અને તમે થોડાક માટે રહી ના જાઓ, થોડીક સેકન્ડો માટે ફેલ ના થાઓ, થોડીક સેકન્ડો માટે તમે તમારું જે સપનું છે એ તમારું રહી ના જાય. તો
બીજી વસ્તુ એવી હોય છે કે જ્યારે ગ્રાઉન્ડની અંદર છે ને વ્યક્તિ જાય ને ત્યારે નવો કંઈક અખતરો કરતો હોય છે. નવો અખતરો મતલબ કેવું કે દરરોજ કરતા હોય ને એ ટાઈમે તમે ઉઠતા ના હોય, દરરોજ તમે જે કરતા હોય વસ્તુ ના કરવાની વસ્તુ હોય ને જે તમે આગળ ક્યારેય પ્રેક્ટિસ કરી નથી એવી જ વસ્તુ તમે એ દિવસે ગ્રાઉન્ડમાં કરતા હોય છે. અમુક લોકો ગોરી કરીને જતા હોય, અમુક લોકો શરબત પીને જતા હોય, અમુક લોકો ગ્લુકોઝ લઈને જતા હોય કે લીંબુનું અમુક વખતે કોઈ કીધું હોય કે મોઢામાં કંઈક રાખવાની વસ્તુ કીધી હોય, કોઈ પણ રીતે હોય, બધા અલગ અલગ રીતે કરતા હોય. તો એ વખતે કદાચ વહેલા ના પહોંચી વળ્યા હોય, સવાર વહેલા ઉઠીને દોડવાની આદત ના હોય ને પછી એ દિવસે જ ખાલી ઉઠ્યા હોય, એવું બી થઈ શકે. કોઈને ડબલ વાર પ્રેશર આવી જતું હોય, એનું બી થતું હોય. તો એ વસ્તુ અમુક વખતે આપણે ક્યારેક નવું કંઈક ટ્રાય કરતા હોય ને ત્યારે એવી વસ્તુ પણ બની શકતી હોય છે. કોઈને યુરિન જવાનું એટલે કે કોઈને ટોયલેટ એટલે કે પેશાબ જવાનું કોઈને વધારે પડતું આવી જતું હોય પણ તો એના કારણે પણ અમુક વખતે પ્રોબ્લેમ્સ આવી થઈ જતી હોય છે. તો સલાહ એવી છે કે જે તમે ગ્રાઉન્ડમાં કરી રહ્યા છો અથવા તો જે રીતે તમે પ્રેક્ટિસ કરી છે એ જ કપડામાં અથવા તો એ જ વસ્તુ તમે લઈને જાઓ. જે વખતે તમે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો એ વસ્તુ જ તમે કરો. અહીં તમે જે રીતે કરતા હતા એ જ વસ્તુ તમે કરીને તમે જાઓ, એ જ રીતે દોડો જે રીતે તમે પ્રેક્ટિસ કરતા હતા અને પૂરેપૂરા આત્મવિશ્વાસથી દોડો તો તમને 100% તમને સારું પરિણામ મળશે ને મળશે. બરાબર. હવે વાત આવે છે બીજા ટોપિક ઉપર કે જે લોકો 24, 30 અથવા તો 25ની આજુબાજુ છે, જે લોકો 25, 15, 25, 30 આજુબાજુ છે એવા મિત્રોને ખાસ હું સલાહ આપું છું કે જો તમારી જોડે થોડો ઘણો 10 દિવસનો સમય હોય અથવા તો 15 દિવસનો સમય હોય તો પહેલાં 3-4 દિવસ તમે શૂઝ કાઢીને દોડવાનો પ્રયત્ન કરો. શૂઝ કાઢવાથી ફાયદો થશે ને થશે. હું એવું માનું છું કે શૂઝ પહેરીને જે રનિંગ કરો છો એનાથી અડધી 1 મિનિટ તમારે શૂઝ કાઢીને દોડવાથી ફાયદો થશે ને થશે. મેં ઘણા દાખલા જોયા છે, હું પોતે પણ એનો અનુભવી છું અને મેં ઘણા બીજા મિત્રો ઉપર ટ્રાય કર્યા છે, અમારા સ્ટુડન્ટો પર મેં ટ્રાય કર્યો છે. બહેનો મારી જોડે 4 બહેનો ઉદાહરણમાં છે કે જેમને શૂઝ પહેરીને જે ટાઈમિંગ આવતું હતું એના કરતાં જે શૂઝ કાઢીને જે ટાઈમિંગ અમે લીધું એની અંદર ફરક અમને લાગ્યો છે. એટલા માટે સલાહ એવી છે કે તમે 24 મિનિટ અંદર આવતા હોય તમારે અથવા તો તમે ફૂલ કોન્ફિડન્સ છો કે તમે શૂઝ પહેરીને મારવાના જ છો, સરખું કરવાના જ છો તો શૂઝ કાઢવાની જરૂર નથી. એનાથી ઇન્જરી આવવાની સંભાવના હોય. પણ વસ્તુ એવી છે કે હવે છેલ્લા દિવસોમાં કશું નવું થઈ શકે એવું નથી રનિંગની અંદર કે તમે 25 રાઉન્ડ લગાવવા માંડો, થોડાક દિવસ જ બાકી છે તો એની અંદર તમે આ એક પ્રયોગ કરી શકો છો. અને જો ગ્રાઉન્ડની અંદર કાંકરાને એવું તમને મહેસૂસ થતું હોય, તમારા ગ્રાઉન્ડની અંદર થોડુંક ખરાબ હોય તો તમે જાડા મોજા આવતા હોય અથવા તો ડબલ મોજા પહેરીને તમે પહેલાં ધીરે શૂઝ કાઢીને પ્રેક્ટિસ કરો, 2-4 વખત દોડો અને પછી શૂઝ કાઢીને એકવાર તમે ટેસ્ટ આપી દો અને તમારી મિનિટ ચેક કરો. જો તમારે ફરક આવતો હોય, તમે જે લાસ્ટ ટાઈમિંગ લીધું હોય શૂઝ પહેરીને અને તમે અત્યારે શૂઝ કાઢીને ટ્રાય કરો છો તો શૂઝ કાઢીને બંનેનું કમ્પેરિઝન કરો. જો તમને થોડો ઘણો પણ ફાયદો થતો હોય તો તમે મન બનાવી લો કે આપણે ત્યાં ગ્રાઉન્ડ પર જઈને શૂઝ કાઢીને દોડવાનું છે અને પછી શૂઝ કાઢીને પ્રેક્ટિસ કરો તો ત્યાં તમને ફાયદો થશે ને થશે. મારો એવો અનુભવ છે. એટલે જે લોકોને કશું જ નથી બાકી, મતલબ કે હવે છેલ્લું ઘડી છે, એ લોકો આ પ્રયોગ કરી શકે છે. ત્રીજો આપણો ટોપિક એવો હતો કે દવા લઈને જવી કે લઈ જવાય અથવા તો શું કરી શકાય. તો અમુક મિત્રો દવાની વાત આવે એટલે દવા એટલે પેલું ડ્રગ્સ નથી કહેતો કે સ્ટીરોઇડ આપણે લેવાની વાત છે. સ્ટીરોઇડ ને એવું બધું તો આપણે ત્યાં એલાઉડ જ નથી. કદાચ તમે લઈને જાઓ અને ત્યાં ખબર ના બી પડે તો બી તેનાથી ગેરફાયદો એ થશે કે આપણે ક્યારે એટલું બધું ફાસ્ટ દોડતા ના હોય અથવા તો આપણે ક્યારે એટલું વર્કઆઉટ થયું ના હોય અને એ દિવસે તમે એવી કોઈ ડ્રગ્સ લઈને જાઓ જેનાથી તમને થાક ના લાગે અથવા તો એવું કંઈક તમે કરીને જાઓ તો એનાથી તમારા હૃદય ઉપર તમારી અસર થાય ને એના કારણે હાર્ટ એટેક આવતું હોય છે અથવા તો એના કારણે રનિંગની અંદર પ્રોબ્લેમ થતા હોય છે. એ આપણે કિસ્સા તમે ક્યાંક સાંભળ્યા હશે, કોઈકને 108 બોલાવવી પડે છે એવી વાત સાંભળી હોય શકે. તો એવી કોઈ દવા લઈને ના જવાય કે જે બહુ તમને પાવરફુલ કરી નાખે અથવા તો તમને સ્ટીરોઇડ હોય તો એ તમને બહુ થાક ના લાગવા દે તો તમને એકદમ તમે દોડી જાઓ તો એકદમ વર્કઆઉટ તમારા બોડીને આવે ને ત્યારે એ પ્રોબ્લેમ થાય ને થાય. પણ એના સિવાયની વસ્તુ કેવી ગોળી લઈ શકાય. તો સૌથી પહેલાં તો તમને નાનું મોટું ક્યાંક પેઇન થતું હોય
નાનું મોટું ક્યાંક મસલ્સ પેઇન થતું હોય, ક્યાંક હાડકું દુખતું હોય, ક્યાંક ઘૂંટણમાં દુખતું હોય અને ક્યાંક થોડી નાની મોટી ઇન્જરી હોય, તમને પેઇન ફીલ થતું હોય, તો પેઇન કિલર ગોળી લઈને જ જાઓ. હું એવું કહું છું, આગલા દિવસે રાતે તમે ગોળી કરી નાખો અને સવારે પણ 2 કલાક પહેલાં તમે એ ગોળી કરી શકો. પેઇન કિલર એટલે ડાયક્લોફેરેસિન સોડિયમ જે ગોળી આવતી હોય છે, તો જે બી પેઇન કિલર ગોળી આવતી હોય એ ગોળી લઈને જાઓ. એનાથી કોઈ જ નુકસાન એટલે જે એનું દવાનું નુકસાન થતું હોય વાંધો નહીં, એ થતું જ હોય છે, પણ જે આપણા રનિંગની અંદર ત્યાં આગળ કોઈ એમનું કોઈ પેલું એ જ નથી કે એલાઉડ નથી ને એવું નથી. એ પેઇન કિલર છે, એટલે તમારે કદાચ દુખતું હોય તો એ દુખતું એ દિવસ પૂરતું મટી જાય, તો તમે એ દિવસ પૂરતું મટી જાય તો તમે થોડી ઘણી રનિંગ સારી કરી શકો. તો એના માટે તમે એ દવા તમે લઈ શકો છો, તો એનાથી ફાયદો થાય. તમે મૂવ બૂમની ક્રીમ હોય એ પણ તમારે જ્યાં દુખતું હોય તો એ ક્રીમ અથવા તો જે સ્પ્રે આવતો હોય એ સ્પ્રે પણ તમે ત્યાં મારીને જઈ શકો છો, તો એના કારણે તમને ફાયદો થઈ શકે છે. બીજી એક દવા ક્યારેક અમુક યુટ્યુબરે અથવા તો અમુક કોઈ તમારા જે કોચ હોય કે જે કોઈ પણ તમને ટ્રેનિંગ આપતા હોય એમના દ્વારા સજેસ્ટ થતી હોય છે શ્વાસ તમારો કંટ્રોલમાં આવે એના માટેની, બરાબર. તો એ દવાનો મને કોઈ અનુભવ નથી કે મારા કોઈ ધ્યાનમાં એવો વ્યક્તિ નથી કે હા મેં ગોળી લીધી હતી અને મને આમાં શ્વાસ મારો ચડવાનું બંધ થઈ ગયો, એવું કોઈ અનુભવમાં નથી. પણ એ કદાચ કહેતા હોય તો સાચું બી હોઈ શકે. તો એની અંદર કંઈક 4-5 દિવસ પહેલાં તમારે ગોળી સ્ટાર્ટ કરવાની હોય છે અને 5મા દિવસે એનું થોડું ઘણું રિઝલ્ટ મળતું હોય છે, એવું એમનું કહેવું હોય છે. તો એ ગોળી તમે કઈ છે મને ખ્યાલ નથી, પણ અસ્થમા કંઈક એવું હતું તે હું કહી ના શકું. પણ તમારે ધ્યાનમાં હોય અને જો તમારે પ્રયોગ કરવો હોય તો કરી શકાય, પણ એ દિવસે ગ્રાઉન્ડમાં ના કરતાં તમારી જોડે થોડો ઘણો 4-5 દિવસનો સમયગાળો હોય તો એ સમયગાળાની અંદર પહેલાં તમે ટ્રાય કરો. એને પહેલાં તમે તમારા ગ્રાઉન્ડની પ્રેક્ટિસની અંદર તમે થોડો ઘણો ટ્રાય કરો અને પ્રેક્ટિસની અંદર તમને લાગે કે આનાથી ફાયદો થશે તો આગળ જઈને તમે એનો પ્રયોગ કરો ગ્રાઉન્ડની અંદર. કારણ કે ગ્રાઉન્ડની અંદર કોઈ નવો અખતરો ના થાય, એ તમને મેં પહેલાં જ કહી દીધું છે કે નવી વસ્તુ કોઈ નહીં કરવાની. બીજી ટિપ્સ એવી છે કે ગ્રાઉન્ડની અંદર તમે જ્યારે જાઓ છો ત્યારે જે તમારે બને તો તમે નાહીને જાઓ, અથવા તો ઠંડી હોય તો ઠંડીની અંદર કેવું હોય છે, તમે નાહીને જશો તો આપણને તમે ઉઠીને એમને તરત જતા રહો ને, તમે ઉઠ્યા હોય તો તમને ઠંડી વધુ લાગતી હશે. પણ આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે આપણે નાહી લઈએ ને, જ્યારે આપણે સ્નાન કરી લઈએ એના પછી આપણે ઠંડી ભલે સ્વેટર બેટર પહેરવું પડે, પણ એ કમ્પેરિઝનમાં તમને ઠંડી ઓછી લાગતી હોય છે જ્યારે નાહીને જવું. બીજી વસ્તુ કે ફ્રેશ તમે લાગો. બની શકે તો સવારે વોશરૂમ એટલે કે ટોયલેટ જઈને જ જાઓ તો ત્યાં તમને વાંધો નહીં આવે. તો બને તો તમે જેટલા ફ્રેશ હશો એટલા ત્યાં તમે સારી રીતે રનિંગ કરી શકશો, બરાબર. તો સૌથી પહેલું ગ્રાઉન્ડની અંદર જવા માટે સૌથી પહેલું ફ્રેશ હોવું જરૂરી છે. તમને જો એનર્જી ડાઉન લાગતી હોય તો પહેલાંથી જ તમે પ્રેક્ટિસ દરમિયાન તમે ચાલુ કરી દો કે થોડુંક 2-4 ખજૂર તમે જ્યારે 1-8 કલાક પહેલાં રનિંગ કરો છો એના કલાક પહેલાં થોડુંક તમે જે ખાવાનું જે તમારે કોચિંગમાં આવતું અથવા તો ડાયટમાં કીધું હોય અથવા તો ના કીધું હોય તો પણ તમને થોડી ઘણી એનર્જી ફીલ થતી હોય તો 2-4 ખજૂર ના કે ડ્રાયફ્રૂટ્સ ના ખાઈ શકાય. અને પાણી સવારે ઉઠીને પાણી મેક્સિમમ પી લેવું, પછી પાણી પી ના કરતા, કારણ કે પછી ત્યાં તમારે વોશરૂમ બી જવું પડશે. તો મિત્રો હવે ગ્રાઉન્ડમાં જતાં પહેલાં અમુક જે ટિપ્સ, મતલબ કે જે લોકો ગ્રાઉન્ડમાં જવાના છે એમના માટે કેટલાક સૂચનો છે. એ સૂચનો જો તમે ધ્યાને રાખશો તો તમને લગભગ કોઈ તકલીફ નહીં પડે. સૌથી પહેલાં તો પહેલું સૂચન એ છે કે તમે આગલા જે 2 દિવસ હોય એ આગલા 2 દિવસે તમે ફૂલ આરામ કરો. ફૂલ આરામ એટલા માટે છે કે આગલા દિવસે કદાચ કોઈને એવું બનતું હોય છે કે આગલા દિવસે ઊંઘ ઓછી આવતી હોય છે અથવા તો ઊંઘ આવતી જ નથી હોતી. તો આગલા 2 દિવસો તમે દોડધામ ના કરી હોય, તમે આરામ પ્રોપરલી લીધો હોય તો એ દિવસે તમે ફ્રેશ રહી શકો. એ દિવસે તમને જે બોડીની અંદર જે થાક હોય ને થાક ના મહેસૂસ થાય, બરાબર. તો આગલા 2 દિવસ તમે જરૂરથી આરામ કરો. એટલે હું એમ નથી કહેતો આગલા 2 દિવસ સુધી ના દોડો, આગળના 1 જ દિવસ રજા પાડો, એના આગલા દિવસ દોડવું હોય તો નોર્મલ થોડું ઘણું તમારા બોડીને આપી શકાય, વધુ ના દોડાય પણ થોડું ઘણું આપી શકાય. બીજી વસ્તુ એવી છે કે જ્યારે તમે આગલા દિવસે પહોંચો છો ત્યારે જે જમવાનું હોય છે, જમવાનું જે તમે પ્રોપર જમો, સારું જમો, પણ તીખું તળેલું કે એવું કંઈક ના જમતા. અને આગલા દિવસે જે રાતે હોય છે ત્યારે હલકો ખોરાક લેવાનો અને બને એટલો ઓછો ખોરાક લેવાનો. મતલબ કે તમે રોજ જમતા હોય એનાથી અડધો ખોરાક જ લેજો,
કારણ કે જો પેટ સવારે જો તમારે પચ્યું નહીં હોય ને તો એમાંથી તમારે રનિંગની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે. એટલા માટે થોડોક જે સાદો ખોરાક લેજો અને હલકો ખોરાક લેજો અને ઓછો લેજો, તો એક વસ્તુ તમારે સવારે રનિંગમાં ફાયદો થશે. બીજી વસ્તુ છે કે રનિંગના દિવસે કોઈ વધારાનું અખતરો ના કરતા. અખતરો મતલબ કે કોઈ વસ્તુ તમારે ખાવાની હોય કે કોઈ કીધું હોય કે સ્ટેમિના માટે લીંબુ પીને જજો કે આ પીને જજો, તો એવી તમારે પ્રેક્ટિસ કરવી હોય તો ગ્રાઉન્ડ ઉપર જ્યારે તમે રનિંગ કરો છો, જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે એને અખતરું કરી લેવાનું સવારે, અને 2-4 દિવસ તમે એની રિધમમાં લાયા હોય ત્યારે જે અખતરું કરવું. બાકી શું થાય કે 2018ની અંદર હું પોતે પણ લીંબુ શરબત એ જ દિવસ પીને ગયો હતો, બાકી ક્યારેય પીતો નહોતો. તો મારે બીજી વાર જવું પડ્યું હતું ને એ પણ બસ સ્ટેન્ડની અંદર, કૃષ્ણનગર અમદાવાદની અંદર મારું ગ્રાઉન્ડ હતું 2018ની અંદર. ત્યારે મારે બસ સ્ટેન્ડની અંદર મારે બીજી વાર ટોયલેટ જવું પડ્યું હતું. એનું કારણ હતું કે લીંબુ શરબત, અથવા તો એ વધારાનું પીધું હોય, વધારાનું અખતરું કર્યું હોય, અથવા તો કોઈ પણ કારણ હોઈ શકે. તો એવું જ્યારે અખતરું તમે કરો છો, અનુભવના આધારે હું કહું છું કે એ દિવસે તમે નવો અખતરો કોઈ ખાવા પીવાનું ના કરતા. કરવું હોય તો આગલા દિવસોમાં પ્રેક્ટિસના સમયે કરી લેજો. બીજી વસ્તુ એવી છે કે જે સમયે તમે દોડવાનું વિચારી રહ્યા હોય, મતલબ કે તમે એવું માનતા હોય કે હું 4 વાગે જઈને ત્યાં બેસી જઈશ, તો 4 વાગે જઈને બેસવાનું કરતા હોય, અથવા તો હું 6 વાગે જઈશ રાઉન્ડમાં, તો એ તમે કમસે કમ તમે 1 અઠવાડિયું તમે એની પ્રેક્ટિસ કરો. જો અત્યારે સમય નજીક છે, લોકો 2-4 દિવસથી ઉઠીને તમારે બેસવાની પ્રેક્ટિસ કરો. બેસવાની પ્રેક્ટિસ મતલબ કે એટલા વાગે ઉઠી જ જાઓ. મતલબ કે જ્યારે તમે 4 વાગે અથવા તો 5 વાગે ત્યાં ગ્રાઉન્ડ ઉપર બેસવાની વાત કરતા હોય ત્યારે તમારે 3 વાગે કમસે કમ ઉઠવું પડતું હોય છે. તમારે બધા વોશરૂમને પતાવીને ફ્રેશ થઈને તમારે જવાનું હોય છે. આવવા જવાનો જે ટ્રાન્સપોર્ટનો જે હોય છે ટાઈમ એ પણ ગણવાનું હોય છે. તો એના માટે તમે બને એટલા વહેલા જવાનું તમે ટ્રાય કરતા હોય, પણ એક જ દિવસ જો તમે વહેલા થશો ને તો બોડીને ટેવ નહીં પડી હોય. તો પહેલાં બોડીને હું કહું છું કે 3-4 દિવસ તમે ટેવ પાડો, એટલા વાગે વહેલા ઉઠીને બેસો અથવા તો એ તમે પ્રેક્ટિસ કરો, તો એ દિવસે મિત્રો તમારે કોઈ વાંધો નહીં આવે. પછી તમે જ્યારે રનિંગમાં પહોંચો છો, ગ્રાઉન્ડ ઉપર પહોંચો છો, ત્યારે આપણે કેવું છે કે ગ્રાઉન્ડમાં પહોંચ્યા તરત જ જે શોર્ટ પહેરીને દોડવાનું છે, શોર્ટ પહેરીને જ આપણે અંદર જતા રહ્યા છે. પોતાનું જે જાકેટ હોય છે, સ્વેટર હોય છે, અથવા તો ચડ્ડું પહેરીને જતા હોય છે, તો આપણનું જે લોઅર બોલ બધું આપણે બધા લગભગ કાઢીને જતા રહેતા હોય છે. તો મારી સલાહ એવી છે કે તમારે આખું ફૂલ બોડી ઢાંકેલું રહે એ રીતના કપડાં પહેરીને જાઓ અંદર. કારણ કે જો દોડતી વખતે પહેલાં બાયોમેટ્રિક થશે, તમને ત્યાં બેસાડી રાખવામાં આવશે. તો ત્યાં સુધીમાં અત્યારે ઠંડીની અંદર પવન પણ અત્યારે હોય છે, તો ઠંડીની અંદર બોડી ઠંડુ પડી જશે. તો બોડી જેટલું ગરમ રાખી શકો એટલું ગરમ રાખજો, તો ત્યારે દોડવાની અંદર તમારો ફાયદો થશે. બોડી ગરમ હશે તો રિધમ જલ્દી પકડાશે. બાકી 2-4 રાઉન્ડ તમે દોડશો એના પછી તમારે બોડી ગરમ થશે, પછી બોડીની રિધમ આવશે. તો એના માટે જ્યારે તમારે રનિંગમાં જાઓ છો ત્યારે જ કપડાં કાઢો, મતલબ કે ત્યાં સુધી બેસી રાખે ત્યાં સુધી આખા કપડાં પહેરી રાખો, અને પછી જો મૂકવાની વ્યવસ્થા હોય, જ્યારે તમારે રનિંગ હોય, હવે તમારે વારી આવી દોડવાની, ત્યારે બાજુ મૂકવાની જો વ્યવસ્થા હોય તો મૂકી દેવાના. ના હોય તો ત્યાંના ત્યાં મૂકીને, ત્યાં ફેંકીને, ગમે ત્યાં કરીને તમે ત્યાં કપડાં મૂકીને આવો તો બી વાંધો નહીં. પણ એ દિવસે તમારે જો ફાયદો થતો હોય તો એના માટે તમે એ રસ્તો અપનાવી શકો છો. એના પછી જે ટિપ્સ છે કે જ્યારે તમે જે રીતે રનિંગ કરતા હો, મતલબ કે પ્રેક્ટિસ દરમિયાન જે રીતે તમે ટેસ્ટ આપતા હોય ત્યારે જે રીતે ખેંચતા હોય, મતલબ કે આગળ ખેંચતા હોય, પાછળ ખેંચતા હોય, તમે જે રીતે દોડતા હોય એ રીતે દોડવાનો ત્યાં પ્રયત્ન કરો. કોઈ નવી રીતે ના અપનાવતા. કોઈ કે કીધું હોય કે આ કરો, પેલું કરો, આ રીતે દોડીશ તો આવી જશે, એવું આગલા દિવસે તમે કોઈ કે કીધું હોય એની સલાહ તરત ના માની લેતા. કોઈએ ટિપ્સ આપી હોય તો એવી તરત તમે એપ્લાય ના કરતા. જે રીતે તમે પ્રેક્ટિસ કરી છે એ રીતે તમે ત્યાં દોડવાનો પ્રયત્ન કરજો, અને રિલેક્સ મોડમાં દોડવાનો પ્રયત્ન કરજો, અને એવું પોઝિટિવ એટીટ્યૂડ સાથે દોડવાનો પ્રયત્ન કરજો કે આપણે આ વખતે પાસ થઈ જ જવાના છીએ, બરાબર. તો એવા એટીટ્યૂડ સાથે તમે કરશો તો તમને 100% ફાયદો થશે. બીજી ટિપ્સ એવી છે કે ત્યાં આપણે તો આવી કેટલીક બાબતો હતી જે અમુક કદાચ રહી ગઈ હશે, તો એના માટે હું બીજો અલગથી વિડીયો બનાવીશ. પણ લગભગ મોટી ભાગની કવર કરી છે, અને અમુક રહી પણ ગઈ હશે બાબતો. પણ ક્યારેક જો તમને લાગે તો જેટલી ટિપ્સ મને યાદ રહી છે એટલી મેં તમને આપવાની ટ્રાય કર્યો છે. બાકી જો બીજું કંઈ છે તો બીજો વિડીયો બનાવીશ. બાકી જો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને
કોઈ જરૂરિયાતમંદ હોય, કોઈ ભાઈ હોય અથવા તો કોઈ બેન હોય, એને જો તમે એક નાની એવી હેલ્પથી અથવા તો એ મારા વિડીયોથી કંઈક શીખે અથવા તો મારા વિડીયોથી એને થોડો ઘણો પણ ફાયદો થાય એવું હોય તો એમને શેર કરજો, અને તમને ફાયદો થયો હોય તો તમે કોમેન્ટ કરજો અથવા તો મારો સંપર્ક કરજો, તો અમને પણ એક ઉત્સાહ આવે આવી રીતે વિડીયો બનાવવાનો. તો બીજું વધારે નથી કહેતો. જય હિન્દ મિત્રો, જય માતાજી, અને આપ બધા સફળ થાઓ આપની મહેનત મુજબ. હું એમ નથી કહેતો કે બધા પાસ થઈ જાય, પણ તમે જે મહેનત કરી છે મહેનતનું ફળ તમને મળે એવી માતાજીને પ્રાર્થના. જય માતાજી.